તો મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એવી માછલી જે મિત્રો પાંખોવાળી છે ને આકાશમાં પણ ઉડી શકે છે. આ તળાવડી તમે જોઈ શકો છો. આ તળાવડીમાં આજે એક એવી માછલી જોવા મળી છે, કેમ કે રાત્રે મિત્રો વરસાદ પડ્યો છે અને ગામમાં આજે એવી માહિતી મળી છે કે આ તળાવડીની અંદર એક એવી માછલી જોવા મળી છે જે પાંખોવાળી છે ને સ્ત્રીના આકારની છે, એકદમ સ્ત્રી જેવી છે અને આકાશમાં પણ ઉડી શકે છે એવી માછલી જોવા મળી છે. લગભગ 10 ફૂટ જેટલી લાંબી છે. તમે વિચાર કરો કે કેવી અલગ પ્રકારની આ માછલી છે. તમે જોઈ શકો છો આ તળાવડી, અને આ તળાવડીની અંદર એ માછલી જોવા મળે છે. આજે સવારમાં ગામમાં એવા બધા વાત ફરતી થઈ એટલે આપણે પણ જોવા માટે આવી ગયા છીએ. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો ઘણા લોકો જોવા માટે આવી રહ્યા છે, કેમ કે મિત્રો આવું અવનવું જોવા માટે બધા લોકો જોતા હોય છે. અત્યારે વરસાદની સિઝન છે એટલે વરસાદમાં બધા લોકોને આવું અવનવું ગમતું હોય છે. હાલમાં મિત્રો આપણે તળાવડી ઉપર આવી ગયા છીએ અને માછલી નીકળે એટલી વાર આપણે માછલી જોવાની છે જે મિત્રો પાંખોવાળી છે અને એકદમ સ્ત્રી આકારની છે, જે આકાશમાં પણ ઉડી શકે છે. લોકોને એવું કહેવું છે આજે વાયુ વેગે આવા સમાચાર મળતા જ ઘણા લોકો અહીંયા જોવા માટે આવ્યા અને આપણને થોડી લેટ માહિતી મળે છે એટલે આપણે થોડા લેટ આ તળાવડીમાં જોવા આવ્યા છીએ. તમે હાલમાં જોઈ શકો છો આપણે તળાવડી પાસે ઊભા છીએ અને માછલી નીકળે એટલે આપણે તરત જ જોવાની છે. લોકોનું કહેવું છે કે અમુક સમયે અંદર સંતાઈ જાય છે અને અમુક સમયે માછલી નીકળતી હોય છે. આ મિત્રો અહીંયા હલચલ થાય છે, તમે જોઈ શકો છો. અહીંયા કંઈક એવું આપણને દેખાઈ રહ્યું છે કે અહીંયા કંઈક એવું દેખાણું હોય એવું લાગે છે. તો મિત્રો આપણે જોવાની છે પાંખોવાળી માછલી જે એકદમ સ્ત્રીના આકારની છે અને 10 ફૂટ જેટલી લાંબી છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ હલચલ થાય છે, તો એવું લાગે છે કે અહીંયા કંઈક દેખાતું હોય એવું આપણને હાલમાં જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા ઊભા રહેવાના છીએ આજે આખો દિવસ અને જોવાની છે માછલી, કેમ કે મિત્રો આપણે જોયા વગર આજે જવાનું છે. ગામમાં આપણને ઘણી માહિતી મળી હતી કે આ જગ્યા ઉપર એવી માછલી આવી છે જે મિત્રો આકાશમાં પણ ઉડી શકે છે, પાંખોવાળી છે. અને તમે જોઈ શકો છો આ તળાવડીની અંદર એ માછલી આજે જોવા મળી છે. તો મિત્રો તમે જોઈ શકો છો સામેની સાઈડ પણ અમુક લોકો જોવા માટે આવેલા છે અને હાલમાં આપણે જોવાની છે માછલી ગમે ત્યાં સંતાઈ છે તો હમણાં નીકળશે તો આપણે પણ જોઈશું. તો મિત્રો બને એટલો પહેલો તો વિડીયોને શેર કરજો, કેમ કે આવું બધું પહેલી વાર જ જોવા મળતું છે, કેમ કે ક્યારેય તમે એવી પાંખોવાળી માછલી નહીં જોઈએ. મિત્રો તો તમે જોઈ શકો છો કે હાલમાં આપણે આ તળાવડી ઉપર આવી ગયા છીએ અને ખાસ કરીને મિત્રો વાત એ છે કે એટલી મોટી માછલી છે કે 10 ફૂટ જેટલી એની હાઇટ છે, 10 ફૂટ જેટલી લાંબી છે અને એકદમ સ્ત્રીના આકારની માછલી છે. જેમ કે સ્ત્રી હોય એવી માછલી છે અને ખાસ વાત એ છે મિત્રો કે પાંખોવાળી માછલી છે. તમે જોઈ શકો છો કે આપણે ઘણા સમયથી અહીંયા ઊભા છીએ પણ હજુ સુધી આપણને માછલી દેખાણી નથી. સામેની સાઈડ પણ લોકો બેઠા છે, અમને પણ મને કીધું છે કે જેવી માછલી નીકળે એવા અમને બોલાવજો, અમારે પણ જોયું છે. સામેની સાઈડ ગરમી વધારે પડી રહી છે એટલે છાયડા ઉપર બેઠા છે, છાયડા નીચે બેઠા છે. અને હાલમાં મિત્રો હું અહીંયા ઊભો છું એકલો અને ઘણા લોકો અહીંયાથી જોઈને ગયા છે અને લોકોનું કહેવું છે કે માછલી અમુક સમયે જ બહાર નીકળે છે. તો આપણે પણ મિત્રો આજે આખો દિવસ અહીંયા ઊભું રહેવાનું છે અને માછલી જોવાની છે, કેમ કે મિત્રો મેં તો મારા જીવનમાં આવી ઉડતી માછલી પાંખોવાળી ક્યારેય નથી જોઈ અને તમે પણ નહીં જોયું. તો ફટાફટ પહેલાં તો બને એટલો વિડીયોને શેર કરજો જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે ને બધાને ખબર પડે કે વરસાદમાં આવું પણ થઈ શકે છે. તો બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો.